નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. આજે વાત કરીશું અમરેલી લેટર કાંડમાં પોલીસ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ગોપાલ ઇટાલિયા હોય કે પછી એડવોકેટ આનંદ યાજ્ઞિક હોય. આનંદ યાજ્ઞિક આજે પાયલ ગોટી સાથે એસપી ઓફિસ પહોંચ્યા હતા અને મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી દીધી છે. સાથે એસઆઈટી તપાસને પણ નકારી દીધી છે. સાથે પોલીસ કર્મી ઉપર પણ એફઆઈઆર કરવાની વાત કરી છે. સર, શું કહેશો આ આખા ડેવલપમેન્ટ ઉપર? જુઓ, અત્યારે બિલકુલ બેન અત્યંત સેન્સિટિવ ઇસ્યુ બની ગયો છે. ભાજપ વાળા એવી કોશિશ કરે છે કે પાયલબેન ગોટી જે છે એ નિવેદનો ફેરવે તોડી રહ્યા છે, એટલે કે એને કોંગ્રેસ ક્યાંક જે છે એ પાઠ ભણાવી રહી છે, એટલે એ બોલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ વાળાએ પણ બિલકુલ એવી વ્યવસ્થા કરી છે કે આ પ્રકરણને જરાય ઢીલમાં મૂક્યા વગર બિલકુલ કોંગ્રેસની ફેવરમાં આવે અથવા તો પાયલબેનની ફેવર તાણીને સમાજની પણ સહાનુભૂતિ જીતવામાં આવે, એમાં કોઈ કચાશ છોડવામાં આવે નહીં. એટલે અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં એક જાહેર સભા ચાલી રહી છે અને એ જાહેર સભાને વીરજીભાઈ ઠુમ્મર, પ્રતાપ દુધાત, પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમ્મર ઇત્યાદિ સંબોધી રહ્યા છે. અને એની પહેલા જે આનંદભાઈ યાજ્ઞિક હાઈકોર્ટના વકીલ છે, એડવોકેટ છે, એને પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકારો સાથે વાતચીત કરી અને એમાંય કેટલા બધા એને નિવેદનો કર્યા. એટલે કે વકીલભાઈ એમ કીધું આનંદભાઈ યાજ્ઞિકે કે ભાઈ આ આખી એસઆઈટી જે નિમવામાં આવી છે એ એસઆઈટી ને અમે સહયોગ નહીં આપીએ, કારણ કે એ અમને માન્ય નથી. કારણ કે અમારી ફરિયાદ ડીએસપી સામે છે અને એસઆઈટી ના વડા બનાવ્યા છે ડેપ્યુટી ડીએસપી ને. તો હંમેશા બાપ અને દીકરામાં ફેર હોવાનો, નાનો માણસ મોટા માણસની કઈ ઇન્કવાયરી કરી શકે નહીં, એટલે આ એસઆઈટી ઉપર અમને ભરોસો નથી. આ તો ડીજી કક્ષાના કોઈ હોય, આઈજી કક્ષાના કોઈ વ્યક્તિ હોય તો ઈ આની તપાસ કરે તો હજી કઈક અમને શ્રદ્ધા બેસે. અને એ તપાસ કરવી ન કરવી હોય તો પણ અમે લોકો એટલે કે આનંદ યાજ્ઞિક એટલે કે પાયલબેનના પક્ષના લોકો 2 દિવસમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના છે. અત્યારે આ પોઝિશન છે. અને જે ચોકમાં સભા ચાલી રહી છે એમાં ખુલ્લે આમ કૌશિકભાઈ વેકરિયાને આહવાન કરવામાં આવી રહ્યું છે કે તમારામાં તાકાત હોય કે સત્યનો પક્ષ હોય તો તમે અહીંયા પધારો અને અહીંયા આવીને પ્રજાની અદાલતમાં પોતાની જાતને નિર્દોષ સાબિત કરો. પણ કૌશિકભાઈ વેકરિયા આવશે નહીં, કારણ કે ગાંધીનગરમાં ક્યાંક બુદ્ધિપૂર્વક કોઈ પણ નેતાને ત્યાં છુપાયા છે. એનો મોબાઈલ સ્વિચ ઓફ છે. એને મોબાઈલ ચાલુ કરે એટલે ગાળાગાળી બધી વાતો થાય છે, કારણ કે પગલું બહુ ખોટું ભરાઈ ગયું. સવાલ એટલો છે આખી વાતનો મોરલ ઓફ ધ સ્ટોરી જેમ કહીએ ને ટૂંકમાં કેવું હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી ભરાઈ પડી છે અને કોંગ્રેસ જે છે એ લડાઈ પર ઉતરી છે. જી બેન. બિલકુલ, કોંગ્રેસ લડાઈ પર ઉતરી છે અને તેનો જ એક નમૂનો ગઈકાલે પરેશ ધાનાણી દ્વારા જોવા મળ્યો. સાંજના સમયે મેડિકલ ચેકઅપ કરાવવા માટે જ્યારે દીકરીને લઈ જવામાં આવી હતી, સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો અને પરેશ ધાનાણીએ ત્યાં પોલીસ સાથે બબાલ કરી નાખી અને આમ તો કહેવાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા આપણને જોવા મળ્યો. બિલકુલ બેન, એક પછી એક ભૂલ ભારતીય જનતા પાર્ટી વાળા કરી રહ્યા છે. સૌથી પહેલામાં પહેલી ભૂલ જે છે એ પક્ષની ભીતરની ભૂલ હતી કે તમે એક માણસને ઓઠા તરીકે ઉપયોગ કરો છો. તાલુકા કક્ષાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના લેટરહેડ ઉપર એક ધારાસભ્ય અને જેને કહેવાય વિધાનસભામાં ઉપદંડક એવી પોઝિશન ઉપર છે કૌશિકભાઈ વેકરિયા, એની સામે આક્ષેપ કરવા એક તાલુકા અને જિલ્લા તાલુકા કક્ષાના ભાજપના પ્રમુખના લેટરહેડનો ઉપયોગ કરો છો. પેલી વાત તો ઈ. અચ્છા, લેટરહેડમાં પાછા બધા આક્ષેપ કરો છો. આક્ષેપ કરતા પહેલા મીટિંગ થઈ, મીટિંગ પછી નક્કી થયું કેટલા આક્ષેપ કરવા, અને એ આક્ષેપ કર્યા પછીથી શું થયું, બધું જ કમ્પોઝ થઈ ગયું, મેટર બેટર ટાઈપ થઈ ગયું, બધું થઈ ગયું. એટલે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાને આપવામાં આવ્યું. નારણભાઈ કાછડિયા એ રત્નાકરજીથી માંડીને CR પાટીલને આ ફોરવર્ડ કર્યું પોતાના જ વોટ્સએપમાં. તો પહેલી ભૂલ તો એ હતી કે આ મામલાને લેટરપેડમાં ટાઈપ થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ આવવા દેવો ન જોઈએ. મૌખિક ચાલે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ જે મૌખિક ચાલે ને મૌખિક રજૂઆત કરવાની જરૂર હતી કે ભાઈ તમે હેડક્વાર્ટર્સમાં જાણ કરો કે ભાઈ અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા આ રીતે માફિયા, રેતી માફિયા કે જમીન માફિયા કે ભૂ માફિયા જે કયો તે ખનીજ માફિયા પાસેથી પૈસા ઉઘરાવે છે.
એ તમારી જે શિકાયત છે એ તમારે લેખિતમાં કરતી વખતે બહુ કાળજી રાખવી જોઈએ કે આજકાલ છે ને પેપરે જો લીક થઈ જતા હોય તો આ તમારા પત્રનું શું આવે, તો એ લીક થવાનો જ હતો ને થયો અંતે, કાં પછી લીક કરવાયો હોય, બેમાંથી એક પણ થયો તો ખરો. હવે જ્યારે નારણભાઈ કાછડિયાએ CR પાટીલ કે રત્નાકરજીને મોકલો તો ત્યારે ત્યાંથી એક મેસેજ તો આવવો જોઈએ ને કે ભાઈ આના ઉપર અમે હમણાં નિર્ણય નથી કરતા, પણ આનું એક પણ લીટી બહાર જાવી ન જોઈએ, આ ઘરનો ઝઘડો છે, ક્યાંય ડખે ચડવું ન જોઈએ. એને બદલે CR પાટીલ કયો કે રત્નાકરજી કયો, એને બુદ્ધિપૂર્વક આની આની જે છે ને ધ્યાનમાં ન લીધું, ઉપેક્ષા કરી. ઉપેક્ષા એટલે કે ધ્યાનમાં ન લેવું. હવે ટપા લેવા કરીને જાય, કારણ કે નારણભાઈ કાછડિયા અસંતુષ્ટ છે એવી એક તો છાપ છે જ હાઈકમાન્ડમાં. એને એમ થયું કે અસંતુષ્ટ છે તો લેખા કરે. પણ એ પત્રમાં જે આક્ષેપ છે એ આક્ષેપમાં તથ્ય છે, એનાથી નારણભાઈ વાકેફ છે, હાઈકમાન્ડ વાકેફ છે. પેલી વાત તો ઈ લેટર પેડ જે છે, લેટર હેડ જે છે ઓરિજિનલ, ડુપ્લિકેટ નથી. જે પોલીસે સૌથી પહેલા FSL કર્યા વગર એને કહી દીધું કે આ ડુપ્લિકેટ નથી. પેલા તો પત્ર ઓરિજિનલ છે, એમાં સહી પણ ઓરિજિનલ છે, એમાં આક્ષેપ થયા છે એમાંય તથ્ય છે. હવે તપાસ તો ઈ થવી જોઈએ હાઈકમાન્ડ તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી, કે ભાઈ આ જે આક્ષેપ છે એ જો તથ્ય હોય તો કૌશિકભાઈને ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજકારણમાં રહેવાનો કોઈ અધિકાર નથી બનતો. પણ આ તો બધી મિલીભગત છે, બધાને બધી ખબર હતી. ખાલી ઘરનો કજિયો બહાર ગયો એમાં ડખો થયો, બાકી બધું ચાલતું તો એમાં કોઈને વાંધો નતો. કશ્યપભાઈ ભલે પૈસા કટકટાવે, કોઈને પ્રોબ્લેમ નતો એવું, કારણ કે કઈ તમે ને હું આજે જાણતા થયા, આ લોકો છે એ કઈ જાણતા. તમે અમરેલીમાં બચ્ચાને પૂછી લ્યો, બધાને ખબર છે કે શું છે, કોઈ આમાં ઇનકાર નહીં કરે. એટલે પેલી ભૂલ કે ઘરનો ઝઘડો છે એને તમે લેટર પેડ ઉપર લઈ આવ્યા. બીજી ભૂલ, તમે એને ફોરવર્ડ કરી અને લીક કર્યો. અને ત્રીજી ભૂલ, તમે એના બે જૂથ અમરેલીમાં છે, એક ઓલ્ડ એક ન્યૂ. ઓલ્ડમાં આવે છે નારણ કાછડિયા, પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી વગેરે વગેરે. અને ન્યૂ જે છે એમાં કૌશિકભાઈ વેકરિયાથી માંડીને હવે જે નવા સાંસદો ચૂંટાણા, નવા ધારાસભ્યો ચૂંટાણા, યંગસ્ટર્સ બધા તે લોકો આવે છે. હવે અત્યારે વહીવટી તંત્રમાં પકડ કોની છે? નવા ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તેની. અને આ જે જૂના, જે મેં તમને કીધું તેમ, એનું સ્થાનિક લેવલે નથી. એનું આમ નામ મોટું, દિલીપ સંઘાણી છે ઇફકોના ચેરમેન, આમ ને તેમને, પરસોત્તમ રૂપાલા માજી મંત્રી ને, પણ ઈ બધું તો અહીંયા ગોકીરો કરવા. તમારે જે જરૂર હોય શું હોય છે, તમારો કોઈક સપોર્ટર્સ જે છે એ રોંગ સાઈડમાં પકડાઈ ગયો, તમારો સપોર્ટર્સ છે એ કોઈ બીજી કોઈ બાબતમાં આવી ગયો અને તમારે પોલીસને કેવું ભાઈ જવા દેજો, એને હમણાં કઈ કરતા નહીં. આ બધી જે નાની નાની સૂચનાઓ જે ઘર મેળે આપવાની હોય છે, એ સૂચનાઓ કૌશિકભાઈ વેકરિયા જે કે એને પાસ થાય એટલી દિલીપભાઈ કયો કે નારણ કાછડિયા કયો કે પરસોત્તમ રૂપાલા કે ન થાય. બોલો, ડખો ન્યાથી શરૂ થયો કે ભાઈ અમે પાયાના પથ્થર, અમે એવડા મોટા, અમારું નામ આખા રાજ્યમાં, અને સ્થાનિક પોલીસ અમારું કયું ન કરે અને કૌશિક વેકરિયાનું કરે, એટલે એ લોકોએ કીધું તો હવે તમારો ભાંડો ફોડીએ. એટલે પછી કૌશિક વેકરિયા ભ્રષ્ટાચારી છે એવો આખો લેટર કાંડ થયો. મૂળ મેં કીધું તેમ અહમના સવાલ હતા અને વર્ચસ્વની લડાઈ હતી, એમાંથી ભ્રષ્ટાચાર થયો. ભ્રષ્ટાચારનો મુદ્દો આવ્યો એટલે કૌશિક વેકરિયા અત્યારે મેં કીધું એમ વિધાનસભામાં ઉપદંડક છે, ટૂંકમાં એ મંત્રી કક્ષાની વાત છે. એણે પોલીસને કીધું, પોલીસે એની સ્વાભાવિક મળતાવડી હોય તો એણે કૌશિક વેકરિયાને સારું લગાડવા હાટું થઈને આખે આખા કીધું એમ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરીને દીકરીને રાતના 12 વાગે લીધી ને રિકન્સ્ટ્રક્શનના નામે એને એમ કે સરઘસ વગેરે કાઢ્યું અને FRI દાખલ કરી, 4-5 દિવસ જેલમાં કસ્ટડીમાં રાખી. એને કહેવાય છે કે પટ્ટે પટ્ટે મારી વગેરે વગેરે. તો આ બીજી, ત્રીજી, ચોથી ભૂલ, એક પછી એક ભૂલ હું આપને કહેતો જાઉં છું. અને હવે પછી ભૂલ થયું છે વળી પાછા SIT નિમી, તો SIT પણ એના માથાનો, SIT પણ એના માથાની કે એક વખત તમે દાજેલા છો, માણસ દૂધથી દાજે છાસે ફૂંકીને પીવે. આ SIT વળી એના અકલનો છાંટો નહીં કે ભાઈ તમે રાત્રે દીકરીને ઉપાડી એટલે તો ઓહા પોહ મચી ગયો છે. તો આ લોકોને પણ એમાંથી સબક લેવો જોઈએ. એને બદલે એને પણ મેડિકલ ટેસ્ટ કરાવવાના બહાને દીકરીને વળી રાતે જ ઉઠાવી પાછી, હાલો મારે મેડિકલ ટેસ્ટ કરાવવો છે. એટલે ભાઈ ઈ તો કાંઈ નથી, ભાઈ માથાકૂટ ત્યાંથી તો શરૂ થઈ. તો તમે દિવસે ન કરી શકો, પણ ઈ મેડિકલ ચેકઅપના બાને SIT વાળા એને લઈ જાય તો કંઈક જો સેટિંગ થઈ શકે ને બેનને એમ કે ભાઈ પડતું મૂકો ને તમે એક કામ કરી નાખો, કહી દો કે મને કોકે ભોળવી હતી, કોકે એટલે કોંગ્રેસે, એવું બધું કહી દો તો ટાઈ ફીસ થઈ જાય ને ડખો બટે. ઈ કરાવવા ગયાની ખબર પડી ગઈ ભાઈને, વીરજી ઠુમરને, પરેશ ધાનાણીને.
એ લોકોને ખબર પડી, ફોન ફટાકા થયા અને પરેશ ધાનાણી પાછા રોડ ઉપર આવી ગયા અને એને આખો કાફલો અટકાવ્યો, આ એસઆઈટી તથાકથિત એસઆઈટી નો, અને કીધું રાતના લઈ જવામાં નહીં આવે. એને ફોન થી પેલા કીધું તમે જ્યાં ત્યાં ઉભા રહ્યો, તમે કાફલો ત્યાં લઈ જતા નહીં તો પછી બહુ ખરાબ થશે વગેરે. કાફલો ઉભો રહ્યો, પરેશ ધાનાણી ન્યા આવ્યા અને દીકરીને છોડાવીને પાછા લઈ આવ્યા. હવે આ ત્રીજી ચોથી ભૂલ. અને હજી બીજી ભૂલ તમને કહું કે કોંગ્રેસ જયારે બધું જ આખો મામલો પોતાના તરફ પોલિટિકલી લઈ જઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ જેવું કઈ નથી. ઈ કેમ એક્ટિવ નથી? એટલે પક્ષની ભીતરમાં પણ હવે જુઓ તો દુનિયાભરના તડા પડી ગયા છે. કૌશિકભાઈ નું પાપ કૌશિકભાઈ જાણે, ગૃહમંત્રી નું પાપ ગૃહમંત્રી જાણે. જુઓ, મુખ્યમંત્રી જ માંડીને બીજી જે સરકારમાં જેટલા મંત્રી છે, મુખ્યમંત્રી ફ્લાવર શો માં જાય છે અને હજી કાલથી શનિવારથી પછી પતંગ ઉત્સવ થાય છે, ઇન્ટરનેશનલ કાઇટ મહોત્સવ, તો એમાં કરે છે. અહીંયા પોતાનો પતંગ ગોથા ખાય છે પૂંછડી વગરનો, અને ઢીલ દેવાની જરૂર છે. એને બદલે ન્યા ગામ આખાના ગધેડો કરવા જાય છે, ઉંદેડા ઉડાડે, પૂછડા ઉડાડે, મોરલા ઉડાડે, પોપટ ઉડાડે. તો અહીંયા તમારું સમજો સત્યાનાશ થઈ ગયું. એનું શું? પણ કોઈને કાંઈ પડી નથી. દરેક એમ કે છે કે સત્તામાં અને સંપત્તિમાં આપણો ભાગ, પણ તમારા દુઃખમાં અમારો ભાગ નહીં. એટલે એમાંય મોટું ખાય છે, અને એને કારણે આખો મામલો કોંગ્રેસ તરફ વયો ગયો. ભારતીય જનતા પાર્ટી હાથ ઘસતી રહી ગઈ. જી બેન. ભારતીય જનતા પાર્ટી હાથ ઘસતી રહી ગઈ, પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ જે રીતે શરૂ થઈ અને જે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે, આજે આનંદ યાજ્ઞિકને લઈને જેની ઠુમર ત્યાં આગળ પહોંચી ગયા અને આનંદ યાજ્ઞિકે જે રીતે ત્યાં આગળ એપ્લિકેશન આપી, આ બધાને તમે શું કહી રહ્યા છો કે કાનૂની દાવ પેચમાં પણ આ વખતે કોંગ્રેસ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભીસવાનો પ્રયત્ન કરી રહી છે? બિલકુલ એ પ્લસ પોઈન્ટમાં છે બેન. અને રાજનીતિ પોલીસે કરી પણ રાજનીતિ જ હતી બેન. પોલીસે પણ એના આકાને રાજી કરવા જ આવો ખેલ કર્યો ને, તો એ રાજનીતિનો જ ભાગ હતો. પોલીસે પણ કઈ ફરજ બજાવી નથી, એને ઉલ્લુ બનાવ્યા છે. એને તો એના આકા રાજી થાય એટલે પછી એને ખબર નથી કે આટલું મોટું કાંડ થઈ જશે ને આપણે ફસાઈ જશું. એને એમ હતું કે આવું સીન નાખીએ એટલે આપણે આકા રાજી થઈ જાય, આકા રાજી થઈ જાય એટલે સામે વાળા જૂથ જે છે એ ગાય જેવા થઈ જાય. એને બદલે આ તો પીપળાને પાપ હોય ને, પાપ એને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. પાયલબેન ને પકડ્યા, એમાં આખું સત્યાનાશ થઈ ગયું. આખી સભા જે છે એ કૌરવની જેમ થઈ ગયા, ગબી જેવા ડાચા. અને સત્તા ઉપર હોવા છતાં કોઈનામાં બુદ્ધિનો છાંટો નથી. હવે શું કરવું? અને કોંગ્રેસ પાસે બુદ્ધિપૂર્વક આ જડીબુટી જેવી મેટર મળી ગઈ. દીકરી માટે થઈને બધું કરવા તૈયાર છે. હાઈકોર્ટના વકીલે લઈ આવ્યા ને રીટ પિટિશન એ કરશે ને હવે હાઈકોર્ટમાં જશે ને એસઆઈટી નો વિરોધ કરશે ને. એસઆઈટી તો આપણે જાણીએ છીએ બેન, અમારા અહીં રાજકોટમાં ટીઆરપી કાંડમાં એસઆઈટી નિમાણી હતી, મોરબીમાં એસઆઈટી નિમાણી. શું થયું? ફીફા ખાંડ્યા. હરામ બરોબર કોઈને કઈ. એસઆઈટી તો હાવ નોનસેન્સ લોકોની છે. એસઆઈટી એટલે ટાઈમ પાસિંગ જોબ કરનારી ટીમ જે ઢાંકો ઢૂંબો કરે. એસઆઈટી એટલે એમાંથી ન્યાયની કોઈ વાત નહીં. એટલે તમારાથી ઉપરી અધિકારીઓની તમે તપાસ શું તળું કરવાના? તમે શું કરી શકવાના? કાંઈ નહીં, ટાઈમ પાસ કરે. જો બીજો કંઈક મેળ પડી જાય, મોટો ડખો કંઈક આવે મોટે પાયે, તો આ બધું ભૂલાઈ જાય. એટલે એસઆઈટી એટલે જેમ ક્રિકેટમાં નાઇટ વોચમેન તરીકે બેટરને ઉતારવામાં આવતા હતા એક જમાનામાં. ટેસ્ટ મેચ હોય ને, તો હવે ધારો કે અડધી કલાકની મેચ બાકી છે, તો હવે કોઈ સારા ખેલાડીનો વારો હોય તો સારાને ન ઉતારે, બીજાને ઉતારે. એને એટલું કે તારે કમસે કમ પીચ ઉપર ટકી રહેવાનું, રન ન થાય તો ગોળ્યા, તું આઉટ થતો નહીં. એને કહેવાય નાઇટ વોચમેન. તો એસઆઈટી નાઇટ વોચમેન છે, એને ટાઈમ પાસ કરવાનો ગમે એમ કરી. બીજો કઈ કૌભાંડ થઈ જાય તો આ બેન નું ભૂલાઈ જાય. પણ હવે આ વખતે એવું કઈ બને એમ લાગતું નથી. કોંગ્રેસને ઘણા લાંબા સમય પછી એક બહેતરીન મુદ્દો એના હાથમાં આવી ગયો છે, અને ઈ મુદ્દાને ભૂંડાવવા માટે થઈને આકાશ પાતાળ એક કરી રહી છે. અને એને અત્યારે તમે જુઓ, જ્યાં આંદોલન ચાલી રહ્યું છે અમરેલીના રાજકમલ ચોકમાં, જેને ડોક્ટર જીવરાજ મહેતા ચોક કે છે, ત્યાં થાય છે. તો તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ, કોંગ્રેસે એ બુદ્ધિપૂર્વક એવા પોસ્ટર જાહેર કર્યા છે કે પોસ્ટર વાંચીને લાગે કે કોંગ્રેસ આમાં બહુ લંબી રેસ કા ઘોડા એની જેમ આ કાર્યક્રમ કરવા માંગે છે. એટલે કે બહેનોને ન્યાય આપો, પીડિતાને ન્યાય આપો, ફલાણી જવાબ આપો, ઠીકણું આપો, એવા પ્રશ્ન કરીને બિલકુલ પોસ્ટર બનાવી સોશિયલ મીડિયામાં વેતા કરી દીધા. તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આવામાં એક માત્ર વિકલ્પ છે. હતો પેલા, હજી પણ હવે થોડુંક મોડું થઈ ગયું છે. પણ શરૂઆતમાં શું હતું? કેવળ ને કેવળ માફી માંગી લીધી હોત અને પોલીસ વાળાએ જે કાર્યવાહી કરી એને કીધું હોત અંદર ખાને કે ભાઈ હમણાં તમને સસ્પેન્ડ કરવા જ પડે એમ છે, પછી લઈ લે હું પાછા 6 મહિના પછી. એ તો આપણે આખા ગુજરાતમાં પદ્ધતિ હાલે જ છે.
પણ હમણાં તમને કરી દઈએ છીએ, તમારો ભાંડો ભરાઈ જાય ઘરે બેઠા બેઠા, પણ તમે અત્યારે આ પૂરું કરો ને તમારો પક્ષ ડૂબી જાય એમ છે. તો ઘર મેળે ઈ કરવાની જરૂર હતી, એને બદલે સત્તાના મદમાં રહ્યા, એટલે કોંગ્રેસ પાસે આખો મુદ્દો વયો ગયો. અત્યારે કોંગ્રેસ ભયંકર પ્લસમાં છે. જી બેન. કોંગ્રેસ આ મુદ્દે પ્લસમાં છે. આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયાએ ઘણી બધી વસ્તુ એવી રીતે ક્લિયર કરી કે જેણે એક એક એફઆઈઆર થી લઈને એક એક મુદ્દાઓ સાથેના, એમને કહ્યું કે 18 કલાક સુધી એફઆઈઆર નહોતી રજીસ્ટર કરવામાં આવી, રાત્રે 12 વાગે લઈ ગયા, એફઆઈઆર સવારે કરવામાં આવી અને આરોપીને અરેસ્ટ જે છે એ 4 વાગે બતાવવામાં આવી અને ગેરકાયદેસર કસ્ટડી લેવામાં આવી. નો ડાઉટ આ આખા મામલામાં પહેલેથી પોલીસ ભૂલ કરતી આવી રહી છે. હવે આ મામલે તમને શું લાગે છે કે રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો અત્યારે એક થઈને કરી રહ્યા છે, સરકારે આમાં શું કરવું જોઈએ? જુઓ, પહેલી વાત તો એ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અગાઉ આ પ્રકરણ પહેલા લોકલ જે ચુનાવ થઈ રહ્યા છે, પંચાયતોના ચુનાવ થવાના છે, એમાં એમ કીધું કે અમે ઇન્ડિવિજ્યુઅલ નહીં લડીએ, અમે ઇન્ડિવિજ્યુઅલ લડશું, ભેગા ગઠબંધન તરીકે નહીં લડીએ. પણ આ મુદ્દામાં એ બે એક થઈ ગયા, એટલે હવે એક તો નવી ધરી રચાશે કે ભાઈ કમસે કમ જ્યાં કોંગ્રેસના સારો કેન્ડિડેટ હશે ત્યાં આમ આદમી પાર્ટી વાળા સપોર્ટ કરશે, આમ આદમી પાર્ટી વાળાને કોંગ્રેસ સપોર્ટ કરે અંદર ખાને. પહેલી વાત તો ઈ. ભાજપે શું કરવું જોઈએ? ભાજપમાં તો અત્યારે આમ તમે જુઓ એક કોર ખીણ છે ને એક કોર તમે કૂવો છે, ક્યાંય મેળ પડે એમ નથી. એવી સ્થિતિમાં હાથે કરીને પેટ ચોળી અને સૂળ ઊભું કર્યું છે. કારણ કે આ લોકોમાં અત્યારે ખબર નહીં કેમ હર સંઘવીથી માંડીને બધી તમે સરકારમાં જુઓ, કોઈને બુદ્ધિ પણ ઓછી નથી લેવી. પોતાની નાદાનિયત જે છે એનાથી એટલા બધા ગફલા કરે જાય છે કે કોઈની બુદ્ધિ ઓછી નથી લેતા. એનું કઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નથી, એની પાસે કોઈ ડેમેજ કંટ્રોલની વ્યવસ્થા નથી, કોઈ થિંક ટેન્ક નામની કોઈ ચીજ નથી, કોઈ વડીલો જે છે એની પાસેથી માર્ગદર્શન લેવાની કોઈ કોશિશ નથી કરતું. બસ સત્તા અમારા હાથમાં છે એટલે જાણે અમે સર્વગુણ સંપન્ન હોઈએ એમ એ લોકો હવામાં ઉડ્યા કરે છે, એટલે આવી રીતે પછડાટ એને ખાવી પડે છે. હવે અત્યારે આમ જુઓ તો કોઈ કરતા કોઈ ભારતીય જનતા પાર્ટીના હાથમાં કાંઈ નથી. એને ખોડલધામને પણ અજમાવી જોઈ કે ખોડલધામ થકી જો આ દીકરી આવતી હોય આપણા ખેમામાં, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં, તો એની પાસેથી એવું બોલાવડાવીએ કે ભાઈ મને કોંગ્રેસના જેમીબેન ઠુક્કર જે ઠુમર છે, જેનીબેન ઠુમર, એને એમ કે મને પટાવી ભોળવીને આમ બોલવા પ્રયત્ન કર્યા હતા એટલે મારે બોલવું પડ્યું હતું આમને તેમ. પણ હકીકતે આવું કઈ છે નહીં. એવું એને કોશિશ કરી હતી ખોડલધામને વચ્ચે રાખીને, મારી દીકરી પટેલની દીકરી પાટીદારની દીકરી એવું કરીને. ન્યા મેળ પડ્યો નહીં. કારણ કે સત્ય, મેં તમને કીધું ને, સત્ય છે ને એ પોતે બહુવચનમાં હોય છે. સત્ય એકલું હોય તો પણ એ બહુવચનમાં હોય છે. એને કોઈના સંગાથની જરૂર પડતી નથી. ભારતીય જનતા પાર્ટીએ પહેલે જ દિવસે જો આ કર્યું હોત કે ભાઈ આ એક ભૂલ થઈ ગઈ છે અને વહીવટી તંત્રમાં જે કોઈ દોષિત છે સીધા જે કોઈ, હું એ તો વિડીયો તો છે જ, તમે કોને સરઘસ કાઢ્યું? સરઘસમાં બધા દેખાય છે, જે કોઈનો ક્યાં સવાલ આવે છે? એના ડીએસપી ને કે જે હોય એના અધિકારી જિલ્લા પોલીસ વડાને કહી દે કે આ પાપી લોકોને સસ્પેન્ડ કરો, એટલે વાત થાય પૂરી. અને એને સસ્પેન્ડ કરો અને બેન ને કઈક નોકરી બોકરીની ઓફર કરી નાખે અત્યાર પૂરતી, તો બેન આખો મામલો પોતાનામાં આવી ગયો હોત. પણ એવું કરવામાં ભારતીય જનતા પાર્ટી ખબર નહીં કેમ રણનીતિકાર જેવી કોઈ ચીજ જ નથી ભાજપમાં. એક બધાને માથે એક લાલ ટમેટું હું બંધાઈ ગયું, ટાવ વાવ કરવા વાળું. તો એને એમ છે કે અમે અમર થઈ ગયા. એને એ ખબર નથી કે આની એક અવધિ હોય છે, 5 વર્ષમાં ફૂટી જાય અને એની પેલાય ફૂટી જાય, નક્કી નહીં. પણ હવે ઈ જે માથાકૂટ છે, જે ક્ષત્રિય સમાજના આંદોલન થી માંડીને જિગ્નેશ મેવાણીના આંદોલન સુધી, અને અત્યારે આ અહીંયાથી માંડીને આ રાજકોટના ટીઆરપી કાંડ થી માંડીને અમરેલીના પાયલ કાંડ સુધી, તમે જુઓ ક્યારે ભારતીય જનતા પાર્ટી શાસકમાં કોઈ ન થિંક ટેન્ક કામ આવી, ન ડેમેજ કંટ્રોલ કામ આવ્યો, કે ન એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ આવ્યું. કોઈ જાતની વ્યવસ્થા નથી. બસ પોતાને ફાવે એમ કર્યા કરવાનું. હરસંઘવી ઉડીને અમરેલી જાય, કૌશિક વેકરિયાને મળે, કૌશિક વેકરિયા મળીને પાછા હાંજો પાછા આવતા રહીએ. એ હું થયું રાજા રામ જાણે. કૌશિક વેકરિયા ગાયબ થઈ જાય, એ મળે નહીં, એનો ફોન સ્વિચ ઓફ થઈ જાય. એટલે આ તો બધા તમારા નિશાન છે. તમે જાહેર જીવનના માણસો, શરમ ના આવે? તમારે ફોન ચાલુ જ રાખવો જોઈએ. ભલે કદાચ ન ઉપાડો, તમને અજાણ્યા નંબર આવે તો, જાણીતા નંબરમાંથી કોઈ ગાળ દેવાનું નથી. અજાણ્યા નંબર આવે તો ન ઉપાડો, પણ તમે ફોન બંધ કરીને વયા જાવ, એ પોતે સૂચવે છે કે તમારામાં કઈક લોચો છે, કાળું ધોળું છે. અને હવે તમે છાતીયું પીટો કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરે, તો રાજનીતિ ન કરે શું કરે? હનુમાન ચાલીસા ગાય? એ કોઈ ધાર્મિક સંસ્થા છે? તે એ શું કરે? તમે શું કર્યો છો? એ તો રાજનીતિ કરે, તમે શું કરો છો?
તમે એટલે ભાજપ એ રાજનીતિમાં હોય તો રાજનીતિ જ કરે ને ભલામણા, એટલે એ પણ આખો વાહિયાત બધી વાતો છે. ટૂંકમાં એના હાથમાંથી આ બાજી હોઈ ગઈ છે અને કોંગ્રેસે કાયદેસર સિંહના મોઢામાંથી જેમ શિકાર ખેંચી લે એમ ખેંચી ગઈ છે પાયલબેનને. આ બહુ એને નુકસાન થાય છે ભારતીય જનતા પાર્ટીને. જી બેન. આવતીકાલે પરેશ રાદડિયા પોતે અલ્ટિમેટમ આપ્યું તો એ અલ્ટિમેટમ પૂરું થાય છે, એક દિવસના ઉપવાસ આંદોલન પર બેસવાના છે. પરેશ ધાનાણી, હા પરેશ ધાનાની, સોરી, પરેશ ધાનાની. જી જી, એ તો છે, પણ પછી પ્રમ દિવસથી પાછા કોંગ્રેસે ધરણાના કાર્યક્રમની જાહેરાત કરી છે. આજે અત્યારે હું તમે ચર્ચા કરીએ છીએ ત્યારે અમરેલીના રાજકમલ ચોકમાં એટલે કે ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં અત્યારે સભા ચાલુ છે અને ફાયર બ્રાન્ડ બધા નેતાઓ છે બધા ધબધબાટી બોલાવી રહ્યા છે. પણ એમાંય કૌશિક વેકરિયા આવવાના નથી અને એ સભામાં જાહેરાત થશે કે પ્રમ દિવસથી એટલે કાલની ને પ્રમ દિવસથી પાછું ધરણા કાર્યક્રમ કદાચ રાજ્યવ્યાપીની પણ કરવામાં આવે તો નવાય નહીં. કારણ કે બધી જ વાત જેમ જેમ આ અત્યંત સંવેદનશીલ મુદ્દે ભારતીય જનતા પાર્ટી એક પછી એક ભૂલ કરતી ગઈ, કોંગ્રેસ એક પછી એક પ્લસ પોઈન્ટ એમાં ઉમેરતી ગઈ. ગોપાલ ઇટાલિયાએ પોતે જે પટ્ટા ખાધા એ પટ્ટા ખાધા એને ભલે આ લોકો પોલિટિકલ ડ્રામા કે યા ગમે એ કે, પણ અત્યારના નજીકના ઇતિહાસમાં તો કોઈ આવો નેતા આપણે જોયો નથી કે જેણે આવી રીતે પશ્ચાતાપ કર્યો હોય કે અમે તમને દીકરીને બચાવી ન શક્યા એનું અમને ખેદ છે અને એને પટ્ટા ખાધા અને એને કીધું કે હવે અમે મત માગવા આવીએ તો અમને મત આપતા નહીં. સાહેબ, આ કઈ નાની મોટી વાત નથી. આવી વાત કેવી કોઈ સામાન્ય વાત નથી. એટલે એક તો ઈ ભલે એના પટ્ટા એને પોતે ખાધા છે, સોળ એના પીઠમાં ઉપસી આવી છે, પણ એની પીડા ભારતીય જનતા પાર્ટીને લાંબો સમય રહેવાની. આના તો સોજા ઉતરી જવાના મલમપટ્ટી કરવાથી. ભારતીય જનતા પાર્ટીને જે પીડા થવાની એ લાંબો અસર કરવાની છે. એટલે અત્યાર નજીકના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા જેવું કોઈએ કામ કર્યું નથી જેને સેન્ટિમેન્ટ કહી શકાય, સહાનુભૂતિ કહી શકાય. અને બીજું કામ મહિલાઓમાં કર્યું છે જેનીબેન ઠુમ્મરે બેન, કે દીકરીને જયારે પાયલને તમે પોલીસ વાળાએ એરેસ્ટ કરી ત્યારથી માંડીને આજ અત્યાર સુધી ભલે એને પણ આ ભાજપ વાળા ભલે એમ કે પોલિટિકલ ડ્રામા કે યા કબજો સંભાળી લીધો એમ કે, પણ આ જેનીબેન એ ઠુમ્મરે પાયલબેનના માવતરને કીધું તમારી દીકરી જેલમાંથી ન છૂટે ત્યાં સુધી હું તમારી દીકરી બનીને રહીશ, અને એ રહ્યા એના ઘરમાં. બરાબર. તો સવાલ, અને હજી નજીકના ભવિષ્યમાં બીજી તો કોઈ ચૂંટણી છે નહીં. જેની બેને પોતે કીધું કે હું ચૂંટણી લડવાની નથી, અત્યારે નજીકમાં કોઈ ચૂંટણી નથી. આને તમે પોલિટિકલી કઈ જોઈ ન શકો. આ એક પાટીદારની દીકરી ઉપર પોલીસ દ્વારા દમન થયું છે એટલે હું એમ કે એમાં ભેગી આમાં આવી છું. તો ભાજપ એના દ્રષ્ટિકોણથી પોતાના ચશ્માથી જુએ તેને લાગે કે જેનીબેન રાજકારણ ખેલે છે, પણ બેઝિકલી રાજકીય વ્યક્તિ છે એટલે રાજકારણ કરે તો કઈ ખોટું નથી ને. તમે એવી ઢીલ શું કામ આપે તમારો પતંગ કોઈ કાપી જાય, સમજી લ્યો. પછી તમારે છાતી કૂટવી એવું ના હાલે, તમારે ઢીલ મૂકી તો આ સત્યાનાશ થયો ને. અને તમે વિચાર કરો આખે આખું પ્રકરણ અત્યારે તમે બધા જે ભારતીય જનતા પાર્ટી કરીએ છીએ શું છે, પાયલબેન ને છોડવા કે ન છોડવા, પાયલબેન સાચું બોલે ખોટું, અરે પાયલબેન ગોળ્યું જે હોય તે. તમારી સામે કૌશિકભાઈ વેકરિયા સામે જે આક્ષેપો થયા છે કરોડો રૂપિયાના કૌભાંડના, કાંઈ એની તપાસ નથી કરતા. આ પત્ર છે ઓરિજિનલ છે તો એની તપાસ કા નથી કરતા? FSL કરાવી નથી કેમ કરાવતા? પછી કરાવ્યું હોય તો ભાઈ કૌશિકભાઈ ની પૂછતાછ કેમ નથી કરાવતા? જેને આક્ષેપ કર્યો છે એ લેટરહેડ જેનું છે, જેમાં એની સહી છે, એ ભાઈને કેમ નથી પૂછતા? પછી એને પૂછો તમારા આકા કોણ, તો જે હોય તે તમે એની કેમ પૂછતા નથી? એટલે તમારું ઘર હળગ્યું છે, એને ઠારવાના બદલે તમે કોકની ત્યાં બત્તી કરવા જાવ તો ક્યાંથી મેળ પડે? એટલે આખે આખા પ્રકરણમાં કોંગ્રેસને જીવતદાન મળી રહ્યું છે. અમરેલી એપી સેન્ટર બન્યું છે. પાટીદાર સમાજમાં બહુ મોટા તડા થઈ ગયા છે આ બાબતે. પણ જેમ ક્ષત્રિય વખતે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રહેલા ક્ષત્રિયોને આ લોકો ભાજપુ તો કહેતા હતા, એમ અત્યારે જે લોકો ભાજપની સાથે પાટીદારો છે એને બધા પણ કે છે કે તમે ઓરિજિનલ જો માં ઉમિયાના કે માં ખોડલના સંતાનો હો તો અમરેલીના પ્રકરણમાં તમે સરકારને બિલકુલ આરોપીના પિંજરામાં દાખલ કરાવડાવો, નહીતર તમે અમારી પાસે મત માંગવા આવશો ત્યારે અમે જવાબ આપશું. એટલે જે લોકો પાટીદાર છે, 35-45 પાટીદારો ધારાસભ્યો છે, તો શું ધોઈ પીવા 45 ધારાસભ્યો હોય ને 8-10 મંત્રી હોય પાટીદારો, અને તમારી દીકરી ઉપર આટલું બધું થયું, તમારામાંથી કોઈ કરતા કોઈ ગુમડે ઘુમાય ખપ ન લાગે તો શું ધોઈ પીવી તમારી તથાકથિત નેતાગીરીને? સમજી લો. એ પ્રશ્ન તો જનતા પૂછવાની જ છે ઓબ્વિયસલી, અને એનો પાટીદાર સમાજ તો 100% પૂછવાનો.
કે ભાઈ તમે શું કામના મને કયો, ખોટું થયું તો થયું જ છે, તો ખોટું થયું તો તમે કઈ કરી ન શકો, તો તમે કઈ કરી ન શકો તો તમારું અમારે શું તમારા માટે વખાણ કરવા, તમે હો કે ન હો શું ફેર પડે. એટલે બહુ જ મોટો સેન્સિટિવ ઇસ્યુ બની ગયો છે. કોંગ્રેસને જીવતદાન મળી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના વેર વિખેર સંગઠનને વધુ એક એવો પ્રહાર થયો છે કે ચૂરે ચૂરા થઈ જાય. હવે આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા. સર, એક છેલ્લો સવાલ પૂછી લઉં કે આખા મામલે શું જે કૌશિક વેકરિયા છે જેના લીધે આખા મુદ્દાની શરૂઆત થઈ, કૌશિક વેકરિયા આ મામલે રાજીનામું આપે તો શું મામલો પૂરો થઈ જાય? હવે બહુ મોડું થઈ ગયું બેન, જોકે, પણ તેમ છતાંય આ છે ને સામાજિક બાબતો વાત થઈ ગઈ છે, એટલે આને તમે પોલિટિકલી જો રાજીનામું આપે, ત્યાં ગાંધીનગર કઈ નહીં, એને ગાંધીનગર નહીં, એને પાયલબેન ના ઘરે જઈને બિલકુલ ક્ષમા યાચના, ભારતીય જનતા પાર્ટીએ ક્ષમા યાચના કરવી જોઈએ અને એમ કેવું જોઈએ કે મારાથી ભૂલ થઈ છે. જે આક્ષેપ કરે એ છોડો, એ પછીની પ્રશ્ન તપાસમાં આપણે જાણીએ છીએ મોટા માણસ કઈ થતું નથી, એ તો ઘર મેળે દબાવી દે. પણ પાયલબેન ની ક્ષમા યાચના કરીને જો કઈક આ લોકો વ્યવસ્થા કરે કે બેન પાયલ કે એવી સજા ભોગવવા હું તૈયાર છું, એવું જો એ કે તો પાયલબેન છે તો પાટીદાર, પછી થોડી ઘણી સમજણ એને કેળવવામાં આવે અને પાયલબેન પછી એમ કહી દે કે જાઓ આપકો માફ કિયા, એવું જો થાય તો હજી ક્યાંક મેળ પડે. પાયલબેન કે એમ મારે કરવું છે એમ જો કે તો, પણ રાજીનામું આપી દે તો એ તો બધા સમજે કે તો કોંગ્રેસ વાળા કે દેવું પડ્યું ને, કાં તમે ખોટા સાચા હો તો લડ્યા હોત તો રાજીનામું આપ્યો અર્થ છે તમે ગુનો કબૂલ લીધો એમ કે તો ચડી બેવાના કોંગ્રેસ વાળા, અને એ તો ચડી જ બેસે. હજી સેન્ટિમેન્ટ્સ માટે થઈને એક તક છે ભારતીય જનતા પાર્ટી પાસે કે પાયલ ગોટી નામની દીકરી જે છે ઈ કેસે એમ અમારે કરવું છે, તો એ જ કે છે પોલીસ વાળા ઉપર કાર્યવાહી કરો, તો એ તો સ્વાભાવિક વાત છે. પોલીસ વાળાને સસ્પેન્ડ કરો, મનાવી લો પોલીસ વાળાને, તમે કીધું એટલે તમારા કારણે તો ગોકીલો કર્યો તો એ પોલીસ વાળાને કહો તમે હરામનો પગાર ખાધો કે તમે ખોટા નિર્ણય કર્યા છે તો ભોગવો, 5-6 મહિના ઘરે બેહો, પછી આવતા રહેજો પાછા, પણ હાલ તુરંત ટાળી દો અને બેનની ક્ષમા યાચના કરી દે કૌશિક વેકરિયાથી માંડીને ભારતીય જનતા પાર્ટીના ન્યાના શીર્ષ નેતાઓ, તો કાંઈક મેળ પડે તો પડે. બાકી અત્યારે કોંગ્રેસ આ લીધી મૂકે એમ નથી અને ભારતીય જનતા પાર્ટી માટે આનાથી મોટી કોઈ વિપદા નથી. જી બેન. જી સર, આપને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.